સુપ્રભાત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। સવારના 9 વાગી રહ્યા છે। દિવસની શરૂઆત કરીશું રાજકોટના એક સમાચારથી, જ્યાં 5 વર્ષનું એક બાળક પાણીની ટાંકીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું છે। જેતપુરના ધોરાજી રોડ પરના જલારામનગરનો આ બનાવ છે। ઘરના ફળિયામાં જમીન પરના પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો। બાળક રમતા રમતા ટાંકામાં પડી ગયું હોવાનું અનુમાન છે। બાળકના મોતથી પરિવારમાં શોક। 3 બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો। જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નાસિર બોઘાણી ફોનલાઈન પર છે। નાસિર, 5 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત થયું છે। કેવી રીતે આ ઘટના ઘટી? વધુ વિગતો। જી, ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ જલારામનગર વિસ્તારનો આ બનાવ છે। ગઈકાલે સાંજે 5 વર્ષીય બાળક ગુમ થતા પરિવારે ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। શોધખોળ કરતા બાળક જ તેના ઘરમાં આવેલ પાણી ટાંકીમાં બાળક મળેલો હતો અને મૃતદેહ તેનો જોવા મળેલો હતો। 3 બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો। જી, આભાર નાસિર।